નમસ્તે, હું કૃતિ પંચાલ આપ સાથે અને આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર. તો આજે આપણે ઊભા છીએ આણંદ હાઈવે નજીક, જે છેલ્લા 2 વર્ષથી આ પુલનું નિર્માણ કાર્ય અધૂરું છે. આ એક માત્ર અધૂરો પ્રોજેક્ટ નથી, પણ આ વિસ્તારમાં રહેલા હજારો લોકો માટેની એક ગંભીર સમસ્યા છે. આ કાર્ય ક્યારે શરૂ થયું અને ક્યારે પૂર્ણ થશે એ બધી વિગતો આપણે બાજુ પર મૂકી તો હાલ તમે જોઈ શકો છો અહીં કાર્ય સંપૂર્ણપણે બંધ છે. અહીં માત્ર ને માત્ર તમને ધૂળ અને ભંગાર જ ભરેલું દેખાશે. નિયત સમય આપ્યો હોવા છતાંય પ્રશાસને કોઈ જ જવાબ આપ્યો નથી. આ કાર્યમાં વિલંબને કારણે અહીંના નાના નાના વેપારીઓને ધંધામાં ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે. બાળકોને લાંબો રસ્તો લઈને શાળાએ જવું પડે છે. કટોકટીના સમયે હોસ્પિટલે પહોંચવું પણ વિલંબ ભર્યું છે. અમે આવા જ મુદ્દા તમારી સામે ઉઠાવતા રહીશું અને પ્રશાસનને ચેતવતા રહીશું કે વાયદાઓ ખોટા ન કરો. કેમેરા પર્સન રોનક મર્ચન્ટ સાથે હું કૃતિ પંચાલ, સત્ય સમાચાર.